આવરી હવે આવી ગઈ માં તો ભાગી જવાનું. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની સાથે. તો મિત્રો અમે આવી ગયા બબુભાઈને લઈને બગીચામાં. અમારા વિક્રમભાઈ જો ઉપર ચડી ગયા તો મસ્ત મજાનો અમારે નજીકમાં બગીચો છે ને અહીંયા આવી ગયા. તો બ્લોગમાં તમારું સ્વાગત છે અને બ્લોગમાં મજા આવી જાય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિક્રમભાઈ ચડી ગયા ઉપર ફાઇનલી. અને વિક્રમભાઈ અમારા વાંધા લબી ગયા. વાંધા ચા લાગે છેલ્લી વાર લાગે તો રહી એક છેલ્લી વાર લાગી તો રહી એક લાય ફોન તારો પકડું લાય ચા લગી તો રહીએ કિસ હાલું ઘણું સેકન્ડ બરાબર. ચાલો 1 2 3 4 5 સેકન્ડ આ વિડીયોમાં દેખાતી હતી સેકન્ડ, એટલે 5 સેકન્ડ તો રહી ગયો. ઓલા આવશે તો બોલવાના હે તને. જો અહીં હે નાના છોકરાની લપસણી હે, નાનાની પણ આપણે લપસણી ના એટલે નાના માટે જ છે. અને અમારા બાબુભાઈ જો આ બધા છોકરા રહ્યા ને એ અહીં હિંચકા ખાય, લપસણી ખાય. અને અમારા બબુને તો છે ને આ જગ્યાએ ધૂળ મળી ગઈ, રેતીમાં જ રમવાનું. તો જો આ હે એક આને કહેવાય અહીં લબડતું આ જગ્યા આવવાનું. તો વિક્રમ તું આવી કહીશ ચાલ 5 કેટલી વાર લાગશે, કેટલો ટાઈમ થશે? 1 મિનિટમાં આવી જઈશ. સાચું ને? હાલ તો રહેજો, ચાલુ કરું. હું કહું કે 1 2 સ્ટાર્ટ એટલે આવી જાવ. ચાલ 1 2 3 અને ગો. આવી જાવ. એક હાથો પગ નીચે ના આડો જોઈએ, પગ નીચે ના આડો જોઈએ, પગ નીચે ના આડો જોઈએ. ચાલો જો વિડીયોમાં 34 સેકન્ડ થઈ, તું 34 સેકન્ડ ની અંદર આવી ગયો. સ્ટન્ટ રેજો લાઈ પકડો હાલ પકડું તને રેજો. એવી તો હતું ના હોય, એક પગ આ બાજુ હોય ને એક પગ આ બાજુ હોય, એવું જ હોય ને તાને. આવરી હવે આવી ગઈશ એ આમ જો આ બબુ શીખર ચમીએ ની તારે હે ચમીએ રમે ગયા હતા. ગામડાના છોકરા ના ભારે એટલે આવી જ કરે છે. માં તો ભાગી જવાનું માં તો ભાગી જવાનું. આ શું ગામડાની વેચ આમને શું જોયું ના હોય ને એટલે આમ જો ચેવું કરે. આજકો કેટલો સ્પીડમાં તું વધુ ખાઈએ? હા કેટલો ખાઈએ કઈ એવી રીતના કરે છે. સિક્યુરિટી આવશે ને તો મારશે, બોલશે એવું એમ. લાગી ગયા હિંચકા ખાવા. એથી વધુ નહીં જઈએ કે હા ફૂલ તો કોણ કરે, હું ના નાખું. ફાઇનલી હે ને હવે અમારે વિક્રમભાઈ આ જગ્યાએ છે હતું એ જગ્યાએ. તો વિક્રમભાઈ આ જગ્યાએ તો પૂરું કર્યું. હવે હું ચેક કરું. હાલ ઓલે અહીંયા સામે ઉતારજે. પગ નતા બાડ્યા ના જોયું વિડીયોમાં, મેં જોયું પગ મૂકી દીધા. બોલાવ તો કે એવું કરવા શું કર. સમજો સમજો ઓલો માણા જો શું કરે અહીંયા કણે પડી જઈશે. નીચે ઉતર ના કે પડીશ તો વાગશે. હરખો ના રમા. બબુ શું કરે તું? બબુ ચા કે રમ અહીંયા રમાય. આમ જો શું કરે તું અહીંયા? એ મારીશ નહીં મને. ચમ મારે? તો આટલું બધું રમવાનું હોય ને તું શું કરે? વાગ્યું જો વાગ્યું એ વાગી ગયું. હાલ તને લઈ ગયું ક્યાં ખાવા. આજે બગીચામાં છે ને અમારા ગાર્ડ સાહેબ છે ને એટલે આ ભાઈ જો આવી ગયા. અહીં કણા છે આજે વિક્રમ ઓલા હે નહીં ગાર્ડ સાહેબ એટલે હો ને કે તારો એવો પીટીઓ પાડી ઉલે ચડતો અહીંયા. હા
આ કરે છે કાકો પડવાનું કરે છે. આ કરે છે બબુ ને કે નીચે કાકો પડશે આ બાજુ ઉતરવાનું હોય ઉતરતો આમાં શું છે ઉંમર ઉપર ઉંમર જેની ઉંમર નાની હોય ને 18 વર્ષથી નીચે હોય એની માટેના આ બધા છે બગીચામાં રમવાની વસ્તુ એટલે જો રમે આ ગાન માકડો જો આમ જો કરે જો હે ને ગાન માકડો પડશે ને તો ખબર પડશે પડી છે ગાડા પડીશ શું મારી ઉંમર 20 વર્ષ ઉપર છે એટલે આપણે એડાય નહીં એટલે હું હિંચકાને એવું ના ખાઈ શકું ના કે કોઈ પાડી જાય આજુબાજુમાં સીસીટીવી છે પછી બોલે અને આ ભાઈના હજુ 18 વર્ષ થયા નહીં એટલે બધું રમી કે એમ તો હિંચકાને એવું નોર્મલ વસ્તુ છે ને કરાય પણ આપણે ના અડવી તો હારું ઓલા બબુ લઈ લે ગરમ છે લઈ લે તો જો અહીંયા કણે કેટલા બધા છોકરા છે જો આગળ જાય છે અને એમાં શું અત્યારે તો બધા સ્કૂલ જતા રહ્યા હોય ને નિશાળ જતા રહ્યા એટલે અત્યારે નહીં સાંજના ટાઈમે અને સવારના ટાઈમે એટલે છોકરા બહુ ઓલા જો બિચારાને પસારતા હાથ ચાલીને લઈ જાય અને અમારો બબુ જો આવ્યો પણ કંઈ રમ્યો નહીં અંદર ખાલી એ તારે રમ્યો મજા સાચી મજા તો અમારા વિક્રમ ક્રિકેટર કરીને તો બસ આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય મળશું નવા વિડીયોમાં કાલ